टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ત્યાં હાલમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અને શું કામગીરી ચાલી રહી છે। તો હવામાન વિભાગનું કહેવું છે કે ધરાલીમાં વાદળ ફાટ્યું નથી। હવામાન વિભાગ દ્વારા એક બાદ એક નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે અને આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે ધરાલીમાં માત્ર 27 મિલીમીટર જ વરસાદ પડ્યો હતો। જો આટલો ઓછો વરસાદ પડ્યો હોય તો આ પ્રકારની પરિસ્થિતિ કઈ સર્જાઈ તે પણ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। આટલો વરસાદ વાદળ ફાટવા અને પૂર માટે ખૂબ જ ઓછો છે તેવું હવામાન વિભાગ ગણાવી રહ્યું છે। તો શા માટે આટલું પૂર આવ્યું અને તેના કારણે આટલી મોટી ખાનાખરાબી સર્જાઈ તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। દુર્ઘટનાનું કારણ શ્રીખંડ પર્વત પરનો જે હેંગિંગ ગ્લેશિયર હતો તે પણ હોઈ શકે છે। આ ગ્લેશિયર પીગળી રહ્યા છે અને તેના કારણે જ વાદળ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવવામાં આવી રહી છે। આ સાથે જ નિષ્ણાત મુજબ આપદા વાતાવરણને કારણે નથી આવી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તો ભૂગર્ભીય અને જળવાયુ પરિવર્તનના કારણે આ આફત આવી હોવાનું હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તો ઉત્તરાખંડમાં આપણે જોયું તેમ વાદળ ફાટવાની જે ઘટના સામે આવી છે, હવે આ વાતને હવામાન વિભાગ અને નિષ્ણાતો નકારી રહ્યા છે કારણ કે એટલો વરસાદ જ નથી પડ્યો, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે તે આપણી આંખો સામે છે। સતત તાપમાનમાં વધારો થતાં આ જે ગ્લેશિયર છે તે પીગળી રહ્યા છે તેવું કહેવું છે। જે પણ નિષ્ણાતો છે તેમના દ્વારા આવા નિવેદનો આવી રહ્યા છે। તો વરસાદ અને ભેજના કારણે ગ્લેશિયર્સનો મોટો ભાગ છે તે તૂટ્યો હતો અને તેના કારણે જ આટલી મોટી માત્રામાં ફ્લડ જેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ હતી અને આ તૂટેલો ભાગ 2-3 ઝરણાઓને તોડતો નીચેની તરફ આવ્યો હતો અને નદી સાથે તે ભળી ગયો હતો અને અહીંયા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। તેના કારણે જ પહાડના ટુકડા થયા હતા અને ઝડપથી જે પાણી હતું, ગ્લેશિયરનું પાણી જે પીગળીને આવી રહ્યું હતું એ ઝડપથી આગળ વધી રહ્યું હતું।